સાહેબ, હનુમાનજી મહારાજનું એક એવું વ્યક્તિત્વ છે કે એના જીવનની અંદર એને ક્યારેય કોઈ ભૂલ કરી નથી. ભૂલ માણસ બે રીતે આવેશમાં આવીને ક્રોધમાં આવીને વધારે કરતો હોય છે. તો દાદાને ઉત્સાહ એટલો ઉત્સાહ આવી ગયો જાય છે જ્યારે સમંદર, તે છતાં એનો વિવેક ભૂલતા નથી. હા, પછી રાવણના દરબારમાં જાય છે તો માથાકૂટ થાય છે, પણ એ ગુસ્સે નથી થતા, પૂર્ણ વિવેકની સાથે વાત કરે છે. પછી બે લોકોને જે જોડવાનું કામ છે એ હનુમાનજી મહારાજનું શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ કામ છે. સુગ્રીવ અને રામની મિત્રતાનું કારણ માત્ર હનુમાનજી મહારાજ છે. આપે જે પ્રસંગ કીધો કે ભાઈ લક્ષ્મણજી ક્રોધિત થાય છે, તો લક્ષ્મણજીને શાંત કેમ કરવા અને સુગ્રીવને જાગૃત કેમ કરવું કે આપણી ભૂલ છે? તો લક્ષ્મણજી આવે છે પહેલા સુગ્રીવને જાગૃત કરી જ દીધા હતા કે આપણી ભૂલ થઈ છે. લક્ષ્મણજી આવે છે ત્યારે હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને સામે કરતા લઈ અને રામધૂન અને રામચરિત્ર ગાવા માંડ્યા. એટલે એને ખબર હતી, એને બધાની દવાની ખબર છે કે આને આ આપીશ ને એટલે શાંત થઈ જાય. એટલે લક્ષ્મણજી ભૂલી જ ગયા. પછી એટલું સન્માન કર્યું બદલી આવે છે. એટલે મારી તમામ પરિવારજનોને એક વિનંતી છે કે તમને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમે ખાલી છે ને 1 મિનિટ ધીરજ રાખશો ને તો એના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હવે પરિવાર જો વિખાય છે એનું મેઇન કારણ ગુસ્સો છે, અને ગુસ્સામાંથી નીકળેલી જે વાણી છે, કારણ કે ગુસ્સામાં નીકળેલી જે વાણી છે ને એ કાંઈ નક્કી હોતું નથી. એટલે વિવેકાનંદ સ્વામી એક વાત બહુ મસ્ત કરી છે. એટલે ક્રોધ એક એવી વસ્તુ છે કે વાવાઝોડાની જેમ આવે છે અને 1 મિનિટમાં પાછી જતું રહે. વાવાઝોડું ક્યાં લાંબુ ન હોય, ઘડીક આવે નીકળી જાય, પણ બધું વેર વિખેર અને ધણોત પણોત કાઢી નાખે છે. એમ ક્રોધ વાવાઝોડાની જેમ આપણા જીવનમાં આવે છે અને પરિવાર અને વ્યવહારને, આપણા સંબંધોને વેર વિખેર કરીને જતું રહે છે. નુકસાન સિવાય ક્રોધ ક્યારેય કોઈની માટે ક્યારેય ઉપયોગી નથી. વ્યવહારમાં હોય, સંબંધમાં હોય, ઘરમાં હોય, બજારમાં હોય, બિઝનેસમાં હોય, બધે જ આ ક્રોધ માત્ર નડે છે. એટલે ગુસ્સાને જો કંટ્રોલ કરવો હોય તો તમારે અમુક ટ્રીક અપનાવવી પડે કે ભાઈ જ્યારે ગુસ્સો આવે ત્યારે એટલે એક વખત આંખ બંધ કરીને વિચારી લો કે આ મને નુકસાન કરશે. ઘણા સંતો એવું કે પાણીનો કોગળો ભરી લો, આમ પાણી મોઢામાં ભરી દો ગુસ્સો આવે એટલે 1 મિનિટ ભરી રાખવાનું, પછી પી જવાનું. એટલે ઓલું જે કહેવાનો આવેશ હોય ને એ શાંત થઈ જાય.